સુરતમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે। ઉત્તરાયણના રંગોલી ચોકડી પાસે કોમ્પ્લેક્સમાં દરોડા પાડવામાં આવ્યા, જેમાં સહજાનંદ અને ગજાનંદ નામનું પેકિંગ કરી વેચાણ કરતા ઘી એ શંકાસ્પદ હોવાનું જાણવા મળ્યું છે। સ્થળ પરથી મોટા પ્રમાણમાં ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। પેકિંગ મશીનરી, ઘી બનાવવાની સામગ્રીઓ જપ્ત કરવામાં આવી છે। આરોગ્ય વિભાગને શંકા જતા જ દરોડા પાડ્યા હતા, જેમાં અપ્રમાણસર ઘી મળી આવ્યું છે અને ઘીનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરાઈ છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ધનરાજ બાગલે આપણી સાથે ફોન લાઈન પર છે। ધનરાજ, સુરતમાંથી ફરી એક વખત શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો છે, શું વિગતો? જી બિલકુલ, સુરત શહેર જાણે નકલીની ફેક્ટરી હોય એ પ્રમાણે એક બાદ એક ખાદ્ય સામગ્રી હોય કે પછી દવાની સામગ્રી હોય એ નકલી મળતી હોય છે, શંકાસ્પદ મળતી હોય છે। વધુ એક વખત જે રીતે શંકાસ્પદ ઘીના જથ્થો છે એ ઝડપી પાડવામાં આવે છે। આ જ પ્રકારનો ઘીનો જથ્થો અગાઉ લસકાણા વિસ્તારમાં પકડી પાડવામાં આવ્યો હતો, એમાંથી હજુ તો કોઈ કાર્યવાહી થઈ નથી। ત્યાં બીજી વખત ઉત્તરાયણ વિસ્તારમાં આ પ્રમાણે જે છે સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર શખ્સોએ આ પ્રમાણે જે શંકાસ્પદ ઘી છે બનાવ્યું છે। સહજાનંદ અને ગજાનંદ નામના પેકિંગ કરીને આ વેચાણ કરવામાં આવતું હતું, એ પ્રમાણે પોલીસ તપાસમાંથી માહિતી સાંપડી છે। ત્યારે ઉત્તરાયણ વિસ્તારમાં રંગોલી ચોકડી આવી છે, ત્યાં કોમ્પ્લેક્સમાંથી આ શંકાસ્પદ ઘીનું રેકેટ છે એ પકડવામાં આવ્યું છે। ઉત્તરાયણ પોલીસે સ્થળ પરથી મોટી માત્રામાં ઘીનો જથ્થો છે અને મશીનરી છે એ જપ્ત કરી છે। જોકે આ રીતે જયારે ખાદ્ય સામગ્રીઓ પકડાતી હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક આરોગ્ય વિભાગની જે કામગીરી છે એ શંકાસ્પદ ભૂમિકામાં જોવા મળતી હોય છે। જે રીતે આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવી જોઈએ નથી થતી, જેનાથી પોલીસને કાર્યવાહી કરવી પડે છે। અત્યારે હાલ એસઓજી પોલીસે પણ મોટી માત્રામાં શંકાસ્પદ પનીરનો જથ્થો પકડ્યો હતો અને હવે ઘીનો જથ્થો છે ઉત્તરાયણ પોલીસે પકડી પાડ્યો છે। ત્યારે આરોગ્ય વિભાગ શું કરી રહ્યું છે એ સૌથી મોટો પ્રશ્નાર્થ છે। ચોક્કસ ધનરાજ, માહિતી બદલ આભાર।